સુરત શહેરમાં ટિકિટ વગર મુસાફરી કરતા લોકો સામે તંત્રની કાર્યવાહી શરૂ। વાહન વ્યવહાર ચેરમેન અને વિજિલન્સ ટીમ દ્વારા બસ સ્ટેન્ડ પર ચેકિંગ હાથ ધરાયું। ટિકિટ વગરના મુસાફરો પાસેથી દંડ વસૂલી ગુલાબનું ફૂલ આપી જાગૃત કરાયા। સુરત શહેરમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વાહન વ્યવહાર ચેરમેન સોમનાથ મરાઠે અને વિજિલન્સ ટીમ દ્વારા શહેરના બસ સ્ટેન્ડ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચેકિંગ દરમિયાન મુસાફરો પાસે ટિકિટ માંગવામાં આવી રહી છે અને જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાશે તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે। પુખ્ત વયના મુસાફરો માટે 100 રૂપિયા અને બાળકો માટે 50 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત જો કોન્ટ્રાક્ટર દ્વારા ટિકિટ આપવામાં ન આવતી હોવાનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ચેકિંગ દરમિયાન અનેક મુસાફરો ટિકિટ વગર જોવા મળ્યા હતા। દંડ ભર્યા બાદ તેમને ગુલાબનું ફૂલ આપીને ભવિષ્યમાં ટિકિટ સાથે મુસાફરી કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે। આ કામગીરીનો મુખ્ય હેતુ નિયમિતતા જાળવવાનો અને મુસાફરોને ટિકિટ લઈને મુસાફરી કરવા પ્રેરિત કરવાનો છે। गत रोज मारा सिटीलिंगना स्टॉप अरे मारा जनरल मैनेजर परवीन प्रसाद અને હું અમારું સુરત બીઆરટીએસ જે ટર્મિનલ છે ત્યાં અમારા જે કંડક્ટરો એજન્સીના જે માલિકો છે અને કંડક્ટરોને ચેકિંગ કરનાર ચેકરો અમારા વિજિલન્સનો સ્ટાફ આશરે તમામ સ્ટાફ સાથે અમે ગત રોજ જે મિટિંગ કરી હતી અને ગત રોજ જ તમામને અમે સૂચના આપી હતી। આવતીકાલથી આપણે સુરત શહેરના તમામ બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય તમામ ચેકરો સવારથી જ 1 મહિના માટે વિજિલન્સ સ્ટાફ સાથે નિયમિત કંડક્ટરની બી ચેકિંગ કરશે અને પેસેન્જરની બી ચેકિંગ કરશે। અને વિશેષ પેસેન્જર વગર ટિકિટનો પકડાશે પુખ્ત વયનો હોય તો એને 100 રૂપિયા ફાઇન અને બાળક હશે તો એને 50 રૂપિયા ફાઇન। આ અમે અગાઉથી આ નિયમ છે, પરંતુ અમે જે પેસેન્જરો ટિકિટ લેવા માટે જે ભૂલ કરે છે ભાઈ કેમ ટિકિટ લેતા નથી એની સાથે અમે જે વાત કરીએ છીએ, જે ટિકિટ વગરનો પકડાય એને અમે ગુલાબનો ફૂલ આપીએ છીએ, એમને સમજણ પાડીએ છીએ, એમને પ્રેમથી એને એમનાથી અમે ફાઇન ભરાવીએ છીએ અને આજ પછી તમે આવી ભૂલ કરશો નહીં એવી પણ એમની પાસેથી અમે બાંયધરી લઈએ છીએ।